નામ સ્નેહ ફળદુ છે. હું વર્ગ 3 EK1 માં અભ્યાસ કરું છું. આજે હું આપણે એક મહત્વપૂર્ણ ટોપિક મોડ્યુલેશન ટેકનિક યુઝ કેસ ઇન HAM રેડિયો વિશે સમજાવીશ. સર્વપ્રથમ આપણે જાણી લઈએ કે મોડ્યુલેશન એટલે શું થાય. મોડ્યુલેશન એટલે લો ફ્રીક્વન્સી વોઇસ અથવા ડેટા સિગ્નલને હાઈ ફ્રીક્વન્સી કરિયર સિગ્નલ પર સુપર ઇમ્પોઝ કરવું. આ પ્રોસેસથી સિગ્નલ લાંબુ ડિસ્ટન્સ કવર કરી શકે છે અને ઘોંઘાટ ઓછો પડે છે અને ક્લેરિટી પણ વધારે મળે છે. શા માટે મોડ્યુલેશન જરૂરી છે AM રેડિયોમાં? જેના અમુક કારણો છે કે લાંબા ગાળાનું અંતર કવર કરવા માટે, ઘોંઘાટ ઓછો કરવા માટે, પછી વોઇસ અને ડેટાને મોકલવા માટે પણ, કમ્યુનિકેશનને વધારે રિલાયબલ અને ક્લિયર બનાવવા માટે વગેરે વગેરે. આપણે સર્વપ્રથમ એ જાણી લેવું જોઈએ કે આપણા મેજર મોડ્યુલેશન ટેકનિકો કઈ કઈ છે જે HAM રેડિયો દ્વારા કોમનલી યુઝ કરવામાં આવે છે. જેમાં સર્વપ્રથમ આવે છે AM એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, ફ્રીક્વન્સી મોડ્યુલેશન, સિંગલ સાઇડબેન્ડ મોડ્યુલેશન, કન્ટિન્યુઅસ વેવ મોર્સ કોડ અને ડિજિટલ મોડ જેવા કે PSK31 અને FT8. સર્વપ્રથમ આવે છે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશનમાં કરિયર વેવની એમ્પ્લિટ્યુડ મેસેજ સિગ્નલ પ્રમાણે બદલાય છે. આ ટેકનિક સિમ્પલ છે અને એવિએશન તથા ઓલ્ડ રેડિયોમાં પણ વપરાય છે. પણ AM નોઇસ માટે ખૂબ જ સેન્સિટિવ હોય છે, એટલે કે તે મોડર્ન સિસ્ટમ્સમાં ઓછું વપરાય છે. પછી આવે છે ફ્રીક્વન્સી મોડ્યુલેશન. તેમાં કરિયરની ફ્રીક્વન્સી ચેન્જ થાય છે. તેનો મુખ્ય ફાયદો એ છે કે તે ઘોંઘાટથી ખૂબ જ બચીને રહે છે. HAM રેડિયોમાં વેરી હાઈ ફ્રીક્વન્સી અને અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સીના બેન્ડ્સ છે, જેમ કે 2 મીટર અને 70 સેન્ટીમીટર કમ્યુનિકેશન FM થી થાય છે. ત્યાર પછી આવે છે સિંગલ સાઇડ બેન્ડ SSB. તે એક એડવાન્સ ફોર્મ છે AM નું, જેમાં કરિયર અને એક સાઇડ બેન્ડ રિમૂવ કરી દેવામાં આવે છે. તેનો ફાયદો શું છે એ પણ જાણી લઈએ કે તેમાં બેન્ડવિડ્થ બહુ ઓછું લાગે છે, પાવર એફિશિયન્સી વધે છે અને લાંબા ગાળાના સંચાર માટે પરફેક્ટ છે. એટલા માટે HAM રેડિયો ઓપરેટર્સ સૌથી વધુ SSB યુઝ કરે છે. ત્યાર પછીની તકનીક છે કન્ટિન્યુઅસ વેવ મોર્સ કોડ CW. કન્ટિન્યુઅસ વેવ છે તે ઓન ઓફ કરીને ડોટ્સ અને ડેશિસને મોકલવામાં આવે છે. તેનો સૌથી મુખ્ય ફાયદો એ છે કે તે બહુ ઓછા પાવરથી દૂર સુધી પહોંચે છે અને નેરો બેન્ડવિડ્થ હોવાથી ઘોંઘાટ પણ બહુ ઓછો મળે છે સામે. અને ઇમરજન્સી કમ્યુનિકેશન માટે CW આજે પણ ખૂબ જ ઉપયોગી છે. ત્યાર પછી આવે છે આપણા ડિજિટલ મોડ્સ. મોડર્ન HAM ઓપરેટર્સ ડિજિટલ કમ્યુનિકેશન પણ કરે છે. મોડ્સ જેવા કે PSK31, FT8, DMR વગેરે વગેરે. આ મોડ્સ વીક સિગ્નલ પણ ડિટેક્ટ કરી લે છે અને ઓછા બેન્ડવિડ્થમાં લાંબા ગાળાનું સંચાર શક્ય બનાવે છે. તેના અમુક રિયલ લાઈફ સિનારીઓઝ આપણે જોઈ લઈએ. HAM રેડિયોનો ઉપયોગ ઇમરજન્સી સમયે નેટવર્ક બંધ થાય ત્યારે કરવામાં આવે છે. HFSSB વિશ્વભરમાં વાતચીત કરવા માટે વપરાય છે. FM રિપીટર્સથી સ્થાનિક કોન્ટેક્ટ પણ થઈ શકે છે અને FT8 CW જેવા લો પાવર મોડ્સથી ખૂબ દૂર સુધી સંચાર થઈ શકે છે. HAM ઓપરેટર નવી મોડ્યુલેશન ટેકનિક્સ પર સતત એક્સપેરિમેન્ટ કરતા રહે છે. થેન્ક યુ.